નમસ્કાર. કોંગ્રેસની ચોંકાવનારી ખબર. સુરતથી કોંગ્રેસની ન્યાય યાત્રાને મોટો ઝટકો લાગ્યો છે. પીડિત પરિવારને માંગ કરી હતી કે આ દુર્ઘટનાને રાજનીતિનો અખાડો બનાવવો જોઈએ નહીં. પીડિત પરિવારજનોએ રાહુલ ગાંધી જોડાય તો ન્યાય યાત્રામાં ન જોડાવા જાહેરાત કરી હતી, પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકાઓ મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અળગા રહ્યા છે. મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાતની ન્યાય પદયાત્રા શરૂ કરવામાં આવી છે. મોરબીના દરબારગઢ ચોકમાંથી ગુજરાતની અંદર બનેલી ઘટના, જુદા જુદા દુર્ઘટનાઓ આજ દિવસ સુધી કોઈ પણ આરોપીઓને સજાઓ થયેલી નથી, જેથી કરીને પીડિત પરિવારોને ન્યાય, પૂરતું વળતર અને આરોપીઓને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. પીડિત પરિવારોએ કોર્ટે કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાલીઓને માંગ કરી હતી. અમારા નામે કોઈ પણ પક્ષે રાજનીતિ ન કરવી જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.